તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26નું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું। આ બજેટમાં જામનગરના બ્રશ ઉદ્યોગને ઘણી રાહત આપી હોવાનું જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલ જોબનપુત્રાએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું છે। મેહુલ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે ખાસ કરીને બજેટમાં કોપર, બ્રાસકેપ, ઝિંક સહિતના રો મટીરિયલની આયાત ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા સદંતર રદ કરવામાં આવી છે, જેને કારણે જામનગરના બ્રાસપાટ ઉદ્યોગને વધુ વેગ મળશે તેમ જણાવી મેહુલભાઈ જોબનપુત્રાએ ઉમેર્યું હતું કે આયાત ડ્યુટી રદ કરવા માટે હાલારના સાંસદ પૂનમબેન માડમનો સિંહ ફાળો છે, કારણ કે જે તે સમય ઉદ્યોગપતિઓએ આયાત ડ્યુટી રદ કરવા માટે પૂનમબેનને રજૂઆત કરી હતી। આ રજૂઆતની ગંભીરતા સમજીને પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને ધારદાર રજૂઆત કરી યોગ્ય કરવા ભલામણ કરી હતી, જેના પ્રત્યાઘાત સ્વરૂપે સાંસદ પૂનમબેન માડમની આ રજૂઆતને ગ્રાહ્ય રાખી નરેન્દ્ર મોદીની સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે આ આયાત ડ્યુટી સદંતર રદ કરી છે। આ તકે મેહુલભાઈ જોબનપુત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને હાલના જાગૃત સાંસદ પૂનમબેન માડમનો જામનગરના ઉદ્યોગકારો વતી જાહેર આભાર માન્યો હતો। આ તકે મેહુલભાઈએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આયાત ડ્યુટી રદ કરવા અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જલારામ મેટલોઇસ મારે એક્સિજન પ્લાન છે। આજ રોજ ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં નિર્મલાબેન સીતારામને જે બજેટ રજૂ કર્યું તે અમને લોકોને અત્યંત ફાયદારૂપ છે, જેમાં બ્રાસ સ્ક્રેપ, ઝિંક સ્ક્રેપ અને કોપર સ્ક્રેપમાં ડ્યુટી 0 કરી નાખી છે। તેનાથી અમને લોકોને ચાઇના સાથે ડાયરેક્ટ હરીફાઈમાં માલ લેવામાં અને માલ વેચવામાં બધી રીતે અત્યંત ફાયદારૂપ થયું છે, જેની પાછળ સિંહ ફાળો અમારા માનનીય સાંસદ સભ્ય શ્રીમતી પૂનમબેન માડમ જે અચૂક હર હંમેશા અમારી સાથે 108 ની જેમ ઉભા રહે છે। હરેક અમારી મુશ્કેલીઓનો તે રસ્તો કાઢી અને અમને એમાંથી બહાર કાઢે છે। તો આ બદલ હું પૂનમબેન માડમનો ખાસ આભાર વ્યક્ત કરું છું।